1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કોથર્યું હે ના ના હજી અંદર છે. હા અંદર છે બાપા. કાઢ. આ હું ગિફ્ટ છે તારા માટે. કેવું નથી સારું? ખોલી નાખ્યું. હાલો આમાં શું છે? જસ કર. હા વ્હાઈટ કલર. આ શું છે? કેવડું મોટો ગિફ્ટ છે. આ એક જ છે. કવડી મોટી મર્સિડીઝ અહીંયા છે. BMW લાગે. પછી પોર્શા બી છે. ટોટલ 14 ગિફ્ટ છે. હાલો ચાલુ કર. 3 ગથોલિયા ખાઈ દીધો કોઈ વાગ્યું નથી. દાદા અંકાર એટલે દાદાને દેખાય ઓછું ને એટલા માટે. તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં. તો મસ્ત મજાનું મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું છે અને નાસ્તો પણ કરી લીધો છે. નાસ્તો આજે સરખો નથી થયો કેમ કે આજે એટલી માખીઓ કવડાવતી હતી ને કે વાત જ ન પૂછો. એટલે નાસ્તો સરખો થયો નથી. અને અત્યારે ધમુ જઈ રહ્યા છે મને મૂકીને રાજુલા. કેમ જઈ રહ્યા છે કોને ખબર. આજે માયકુ કડતી નથી, કવરાવતી હતી. અને હું અત્યારે જાઉં છું રાજુલા. શું કામ જાઉં છું? આપણે ગાડી બેન વાત કરીએ. અને પલક રહી છે એટલી ઘરે. તું જા તું. હા મારી પાસે તો શું કહેવાય ફ્રેન્ડ સર્કલ મારું છે એટલે કાંઈ વાંધો નથી. હું પાસે એના ફ્રેન્ડ સર્કલ, મારી પાસે મારા ફ્રેન્ડ સર્કલ. જા જા. મારી બોટલ પાણીની ખમી જાવ. રાજુલા જવાનું છે આપણે મારા માટે કપડાં લેવા માટે. તો આપણે જઈ કપડાં લેવા માટે. તો બહુ વાર લાગશે. હા મારી વસ્તુ લેવાની તમારે. તારા વસ્તુ શું લેવી? હું તારી આટું નથી જાતો કઈ. એને એમ છે કે મારી આટું લેવા જાય. ફટાફટ કર ને યાર. તારા રીતે કાયમ બાંધવાનું થાય મારે. ક્યાં ને ઘરમાં મૂકો સડાઈને ફરસ. હું તું રીઝન તો રીઝન સોરી ધક્કો લાગી ગયો મારા બ્લોગ માં. ધ્યાન હતું પલક. સારું ચાલ મહાદેવ. હું તો ક્યારનો પલક ને ગોતું. પલક ક્યાં છે? એમ તો પલક તો પાછળ ગાડી ગઈ. તમને ખબર હે નથી. તમે શૂટ લીધું ને દરવાજો ખોલવા વાળું. મેં તો વાંધો નહીં ભલે મેં શૂટ લેતા હું ધીમેકથી ખોલીને અંદર બેસી જાવ. એટલે એમને એમ થાય ને કે પલકે દરવાજો ખોલ્યો ને પછી વહી ગઈ બંધ કરીને. તો હું તો પાછળ બેઠી. એમને ખબર નથી. એ મને આમ ગોતે તો હું તો પાછળ બેઠી. આ કેવું હતું? એ આવી રીતના બ્લોગ સ્ટાર્ટ કર્યો જોવું હોય તો. નાસ્તો કર્યો હતો ને તો આની સ્લીવ છે ને બહુ મોટી છે અહીંયા આવે. તો નાસ્તો કર્યો હતો તો આમ રાખ્યું. એ કેવું ખરાબ લાગી. મારી આબરૂ વહી ગઈ આજ તો. હા સારું ચાલો હું જાઉં હવે. કપડા લાવું કે ન લાવું? નીચે ઉતરતો જાવ ને હું. અરે ઉતરી જાય છે તો તમે ચાલુ માં. હું તો બાય. ઉતર ને. નથી આવું તમારી દરવાજો નોખો થઈને હો જાય કા. બાય મહાદેવ. એ પોતરો ચેપી નાખવામાં વાંધો નહીં મહાદેવ. જાણે હું 1 મહિનો અમેરિકા જતો એમ તો મારી પાછળ ક્યાંની આવે. જાને હવે તો જવા દે ને મને હવે. ઉભા રહેવાના. હા નહીં ઉભો રહો. સીધો વિયો જઈશ રાજુલા. કે કેમ કરસ તું? યાર સક્સેર જમાની. શું બોલે તું? ઓલો સોંગ યાદ આવ્યું. ખબર છે ઓલો કોણ? સોરી બ્રેક મુકાઈ ગઈ મારે. કેન બ્રેક કેરમાં છે. હા બોલ. કાઈ નહીં. ઓલું એક સોંગ યાદ આવી ગયું ગાઈ નાખ્યું. જો કરવાનું નથી ઓલું. મેં સારી દુનિયા. હા ઈ ગાતી હતી. ગાતક પરી ભૂલાઈ ગયું. હાલો મહાદેવ હાલો. મહાદેવ. આજે છે ને ગુરુ પૂર્ણિમા છે. તો જય ગુરુદેવ બધાઈને. રાજુલા એટલે જાઉં છું કે પલકનો ગિફ્ટ બાકી છે. જેના બર્થડે માં ગયા સન્ડે નો બર્થડે હતો ને આજે પણ એનો સન્ડે છે. તો આજે એનો બર્થડે નો 1 અઠવાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે અને એનું ગિફ્ટ બાકી છે. અને મેં બ્લોગમાં પણ કીધું હતું અને એક ફેરી જે કીધું એ મારે દેવું જ પડશે. એને ખબર નથી હું શું લેવા જાઉં છું. બટ જાઉં છું અને સરપ્રાઈઝમાં કંઈક અલગ કરવું છે. શું દેવું એમ થાય. ચાલો હું પેકિંગ કરતા હું તમને નહીં દેખાડી, ખોલીને દેખાડીશ અહીંયા આવે ત્યારે. તો હું અશોકભાઈ જઈશ પેકિંગ કરવા માટે ગિફ્ટ રાજુલા. આજે પણ સન્ડે છે. જો આજે 2 વાગ્યા પહેલા પહોંચી જજો. 12:30 જેવું થયું છે એટલે લગભગ તો શોપ દુકાન ખુલ્લી હશે. બટ પણ ના જોઈને પછી ખબર પડે ખુલ્લી છે કે નથી ખુલ્લી. તો અત્યારે અશોકભાઈ આવે છે. અશોકભાઈને પિક કરવાના છે. આજે મંદિરે છે. મંદિરે ગુરુ પૂર્ણિમા છે એટલે આજે એ મંદિરે સેવાના કામમાં છે. તો ત્યાંથી અમને લઈ જવાના છે. તો ચાલો આપણે જઈએ રાજુલા. તો અહીંયા એક મહાદેવનું મંદિર હતું. પેલા હું રોજ ડેલી પગે લાગવા માટે આવતો. એ મંદિર આખું પાડી નાખ્યું છે અને અહીંયા જેટલો પણ આ કોબો ભેરો છે એ આખું મંદિર મોટું બનાવે છે. અને એનું દાન છે ને મોરારી બાપુએ આપ્યું છે. તો આ શિવલિંગ હજી આજે એમનામ છે. તો ચાલો હું પણ પગે લાગી લઉં અને જલ્દી મહાદેવનું મંદિર બની જાય એવી પ્રાર્થના છે બસ. તો અશોકભાઈ આવી ગયા. મહાદેવ ગુરુ પૂનમ છે. મેં કીધું વાત કરી બધા.
આપણે જવાનું છે પલક માટે ગિફ્ટ લેવા માટે અને ગિફ્ટ કઈ કેવું લાવવાનું છે એને ના 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 તમને હું કેમ કહું હાલો જાય રવિવાર છે મેં જ વાત કરી બધાને તો અમે લોકો રાજુલા પહોંચી ગયા હવે જઈએ છીએ રાજુલા જે શોપે અમારે લેવાનું છે ને ઈ અને થોડુંક કરિયાણું લેવાનું છે અશોકભાઈ તમારે કરિયાણું લેવાનું છે આજે અશોકભાઈ ને કરિયાણું લેવાનું છે એટલે પહેલા ગિફ્ટ લઈ આવે ને પછી કરિયાણું ફાઇનલી જેટલા ગિફ્ટ ફિટ કરવાના હતા બધા પેક થઈ ગયા છે પણ અમુક ગિફ્ટ જે બાકી છે એટલા છે આમે છે ટોટલ 14 ગિફ્ટ છે આ ને આ ને આ ભાઈ પેક કરે છે એમ જોવા જઈએ તો 4 બીજા એટલે ટોટલ 18 છે પણ એના છોકરા માટે લીધું છે એ પણ કામ આવી વસ્તુ લીધી છે તો તમને જોઈને પેકિંગ જોઈને પણ ખબર પડી ગઈ છે શું હશે તમને લોકો ન કીધું શું કામ ન કીધું કે તમને જો હું દેખાડી દઉં તો તમે પૂરો વિડીયો ન જોવો કે આ વસ્તુ છે ને દેખાડવાની છે એટલા માટે એટલે ત્યાં ખોલશો તમે પૂરો વિડીયો જોશો તો 2 રૂપિયા અમારે વધારે આવશે એટલા માટે અશોકભાઈ તમારે શું લેવાનું ડોરેમોનનો ભાવ ઘટાડો ડોરેમોનનો ભાવ ઘટાડો અચ્છા નાના ડોરેમોન લેવાના છે કવડી મોટી મર્સિડીઝ અહીંયા છે BMW લાગે પછી પોર્શા બી છે ઘણી બધી ગાડીઓ અહીંયા છે પોર્શા લેવી કોઈને ફાઇનલી બધી જ પેકિંગ પતી ગઈ છે પણ નીચે એક આઈડિયા આવ્યો છે ને અમને લોકોનો કે આ બોક્સ ને પેક કરવાનું છે એની અંદર શું નાખવાનું છે એ તમે ખોલશે ને ત્યાં જ ખબર પડશે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો ફાઇનલી મોટું ગિફ્ટ પિક કરવાનું થી પણ થઈ ગયું છે ફાઇનલી ગિફ્ટ થઈ ગયું પેક એક આ સાઈડ રાખ્યા છે 2 બોક્સ અને એક મોટું બોક્સ છે એ અંદર રાખ્યું છે પેલા આ દેવાનું છે મોટું બોક્સ તમને નથી ખબર ને એમાં શું છે તમને જોશો ને તો તમને ખબર પડશે ચાલો હવે નીકળીએ ફટાફટ ફોન આવે છે કેટલા કે શું થયું પેકિંગ બહુ મસ્ત વીરુભાઈ લગભગ બધા બોક્સ દેશું ને પછી કહેશું કે આમાં કયું બોક્સ ખોલવું છે મોટું ગિફ્ટ ખોલવું છે કે નાનું ગિફ્ટ ખોલવું છે તો એ મોટું જ ખોલશે તો એટલે મોટું દેખાડશું હા ચડી ગયો દોડીને આવ્યો એટલે હારો હાલો મહાદેવ ઘરે જઈએ ફટાફટ ઘરે પહોંચી ગયો કેવડું મોટું ગિફ્ટ છે આ એક જ છે એક તો બહુ નથી ગયું કેવડું મોટું છે બીજા નાનું પીડું છે હેઠે પછી હાલો કાઢી વાલો પછી અંદર લઈ લો પછી વાત કરીએ આપણે હા ખોલ નાખો ઓય નહીં ગિફ્ટ લેવા આવે લે દોડીને જાસ ઉપર છે એ આમ લેપટોપ છે આમ વાંધો ને ભલે લેપટોપ છે એમાં ભારી નથી વાંધો નહીં આવ્યું લ્યો ઉપડી ગયું શું હશે કહી દે જસકર ટેડી હું ટેડી એ કે અહીંયા જ રાખું ના ખાટલા ઉપર ખાલી ખાટલો લઈ આવો તો ન જો તું ભાવનગર જાવ તું ને જાઉં એટલે એ નાના છોકરાનું છે આ જયદેવનું એનું છે લ્યો એના આટલું રીસાની પૂરું ઓય મારું મોઢું હા શેકલા બોલતા થઈને જાય છોકરા કયા ચકલા કોને ખબર રવા જેવો તો એમાં હશે એટલે. હજી બીજા ગિફ્ટ છે જો કે બાસ્ટર બોલે છે ઈ આ બોલે આ હું આ દોરી ભટકા ઈ કઈ ખખડતુંય નથી નાના ટેડી લાગે એને ટેડી લાગે. આ જો આમાં ઈ છે હું ઈ છે આમાં તો ઈ જ છે પાકું કન્ફર્મ થઈ ગયું એ આ 7 તમે મને કીધું તો 7 તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો મારા માટે કપડા લાવ્યા છે બધું વિચારી લીધું બોલો એને હા પરસે વરી ગયો પણ તાર મોટેથી ખોલવા છે નાના ખોલવાના છે નાનેથી મોટેથી ખોલ નાનેથી આમાં મોટું હું જસ્ટ કર મોટેથી ખોલવાના છે મોટો ટેડી મોટેથી ખોલવાનું છે મોટેથી એટલે મોટું ગોય પછી નાનું ટેડી મમ્મીએ લાઈન વાઇઝ ગોઠવેલું છે ટેડી હાલે ખોલ અહીંયા ખોલવાનું છે નીચે ખોલ નાખ ખાટલા ઉપર બેન હું તો બધું ખોલ પેલા હું એમ નહીં ન્યા નહીં અહીંયા લઈ લે અચ્છા ટેડી નું મોઢું કપાઈ જાય ને હા ફાઇનલી બલકને એનું ગિફ્ટ મળી ગયું છે અને આ ગિફ્ટ છે એમને રાખવાના બેદી પછી ખોલવાના નહીં હો બેદી પછી કાઈ નથી ખોલવાના કેમ એ ઉક છે હે હા એ ઉક છે ઝાડુ હાથે લીધા તારા આડું તારા વૃક્ષ જોતા હતા ને ઉપર પલક આમ ખોલ એમ ઊંધું છે અહીંથી મારે આમ વચ્ચે કેવી ખબર પડે આમ તો જો ઉપર મારી દો એક હું ખોલ નાખું ખુલી ગયું ખોલી દો ઉપર રેડી ખોલ દો ને હું આ રાતે જ ખોલ ના હું ખોલીશ માછડીએ ખાટલાની ના હા ચડી જાવ હું હશે ગાઈસ હું હશે જસ તો કર બોલ તો ટેડી કોથરિયું હે ના હજી અંદર છે હા
અંદર છે બાપા કાઢ. આ હું ગિફ્ટ છે તારા માટે, કેવું ન થારું? કાઈ નથી આમાં. આ એનું ગિફ્ટ જોઈ લો. મોટો ટેડી તો હજી છે નીચે ગોત નથી, ના તમે ગોતો, હું નહીં ગોતો. છે. ના. તારી કસમ છે અંદર, પણ બધું નીચે નાખી દે. એ બધું વીણવું પડશે. ખોલ ખોલ ઈ. પણ એમાં કઈ નથી. હે? હાલો ગિફ્ટ નીકળ્યું. આ એનું ઓય! ગિફ્ટ એક પૂરું. હાલો ખોલ યાર. પણ ચાકુ ક્યાં? ચાકુ કેવું છે? સારું છે ને? હું છે આમ? પ્રેન્ક થઈ ગયો પલકારે. હું તેમ તો કેવડું મોટું ટેડી હશે એમાં. ગરમી એટલી થાય છે અત્યારે. ઈ આ હું થયું? તમારા જેવું હે આ તો. આ શું છે? બધા બે વાર આખા વિડીયોમાં પ્રેન્ક થઈ ગયું. આવું આવ્યું. કેવું આવ્યું? પ્રેન્ક થઈ ગયો. આવું આવ્યું. અવડા બોક્સમાં. ખોલ તો ખરા, ગાઈસ ને દેખાડો ઘર. આ તો ખાલી ખોટું છે. એના આ માટે પેન, આ પેન. ઢીંગી લીધી છે, આ પબજી રમવા વાળી. આ પેન છે લા અશોકભાઈ, આ તો પેન હતી. આ તો ખબર જ નથી. આને જોતું ને નહીં મને જોતું. એ આમાં મને નાખ દ્યો. આમાં બધું નાખ દ્યો. હું રાખીશ આમાં. બધું એક બોક્સ થઈ જાય. હાલો આમ શું હશે કે તો ખરા. કઈ નથી કેવું. મને ખોલ લેવા દ્યો પછી હું કહું. આમાં કઈ નીકળું ને એટલે હું નહીં ખોલું હવે. તો હું ખોલી આમાં નાખીશ. એવું નીકળું ને તો હું નહીં ખોલું. આમાં કઈક દાલમાં કાલું નીકળું. ફાટી જાય ને. ગરમી બહુ થાય ગાઈસ. ટેડી આઈ રહ્યો. બીજું ટેડી. એ વાવ, આ તો કેવો મસ્ત છે. બહુ મસ્ત છે આ તો. ભદો નીકળો ભદો. અહીંયા બેસજો. આ ત્રીજું બોક્સ છે. બીજું આ ત્રીજું. ત્રીજું એ આમાંય કઈક તો છે. હવે ચાકુ મને હાથમાં વાગી જાય. એ વાવ, રેબિટ. ઈ જ છે ને? કેવો મસ્ત છે. વાહ. હાય યાર, ફટાફટ ખોલી જ નાખું. ખોલી નાખ્યું. હાલો આમાં શું છે? જસ કર. હા, વ્હાઈટ નીકળ્યું. આ શું છે? આ તમારા કામનું, તમે બેન જાજો. એટલે ઘેટું છે, તારે ફોટો નથી પાડ. ઘેટું કેવું હે આ તો? વાયડું. એ બાપા, બોલે જો તમારા અવાજ કામનું હે. સમજો. એ વાહ, આ ઘેટું થોડું બોલે, આવું બોલે. હા હાલ તું અહીંયા રે. ચાલો આ બોક્સ એ તમે બોલો મગડી. આ બોક્સ ખોલો. આમાં શું છે? આમાંય ટેડી. એમાં ટેડી બધા. હા, ટેડી જ હશે, મને ખબર હે ને. કે મને આનું ટેડી કામ સારું સિવાય છે. ક્યાં કઈ ગમે. હા, ઈ બે કરે. આમાં વાવ, આમાંય ટેડી મસ્ત છે. આ બે સેમ કેમ લીધું? ઈ ત્રણ ભાઈ એવું છે લગભગ. ખુલ ને જલ્દી. શું નથી. આ તો ઓલો છે ને, આને કયો કહેવાય? ડોરેમોન. વાહ, આ વાગે કે આ નહીં? આ વગાડ એને વગાડ. ડોરેમોન કોઈ દી વાગે? કદાચ બોલતો હોય તો મેં હું ડોરેમોન. તમારી વહુ નાની છે હજી, હાવ છોકરા જેવી. ખબર જ નથી પડતી આવું બધું લેવું. બોલો મેં ક્યાં કીધું તું એમને લેવાનું? ઈ લાવ્યા ને. ના ક્યારની કેતી હતી હું ખોટો? હા ખોલો ખોલો, બહુ ગરમી થાય છે. હાલો હાલો. આમાંય વ્હાઈટ. એ આ તો મસ્ત લાગે. મીંદડી કે સસલું તમારા જેવું આય. કેવું મસ્ત છે. પણ આવું કેમ થઈ ગયું આ? જીવે છે ગત કરી. આમાં શું છે? હમ? આમાં શું છે? ટેડી. આ તો અહીંયાથી નથી દેખાઈ ગયું. આ ત્રણેય સેમ છે. હા, તો આ જે બોક્સ છે એ હવે નવમું છે. ચલો આને પણ ક્યાંથી ખુલે? બોક્સ નહીં મળ્યા તો કિટકિટ નું કરી નાખ્યું. એ તું વગાડી ચાકુ પલક. વાંધો નહીં, આજે વાગવી જાય ને તોય તૈયાર છું ખાવા ચાકુ. ચોકલેટ. ચોકલેટ નથી. નાય, આમાં ટેડી. ઉભા રે, પેલા મને ખોલી લેવા દે. ઓય વાવ, આ
કોણ પફ ઓલું ડોગી પફ એ નહીં પફ ઓલો પગ નથી ઓલો ડોગી ઈ છે ને હા આ કોપી ટુ કોપી તમારી ચલો આ 9મું બોક્સ ઓકે થઈ ગયું હવે 10મું બોક્સ આ તો મોજા તમારા નહીં મોજા નથી આ કોણ મીંદડી કીટી કીટી નહીં બોલતી એ કેવી મસ્ત છે આ કેટલામું થયું 11મું સાકુ વગાડીશ પલક વાવ વ્હાઈટ ધમુ ધોયા રાખશે બગડશે એટલે ઈ તો. વોશેબલ છે વાવ કેવો મસ્ત છે આ શું છે પણ ડોગી ઈ બોલે ઈ નો બોલે ઈ નહીં બોલે આવ આવ કરે તો હાશ આ ગરમી એટલી થાય આમ જો આમનું પલ્લી જાય આ બધું પલ્લી ગયું એ યાને તો મૂછું ઉગી ગઈ ઝેરી ક્યાં છે આ ટોમ આવું છે આ જેરી યા ને યા કોઈનું ફ્રેન્ડ નથી ટોમ એન્ડ જેરી આ તો આમનું પલ્લી આ કેટલામું છે 11 12 12મું છે નહીં 13મું છે તો ખબર નહીં એ વાવ આઈ મસ્ત છે આ બધાને મૂછું કેમ ઉગી ગઈ કાંટાવાળી અચ્છા આ બે ફ્રેન્ડ છે ને બે બાતતા હોય હા ઈ અચ્છા ઈ તું ના તમે ક્યુટ છે કેવા મસ્ત છે બે હાલો 2 બોક્સ રહ્યા આવે બાકી બધું પતી ગયું હજી એક બે બોક્સ વધારે લઈ આવો ને મોટા મોટા હોય તો બસ હવે હજી માણા ધરાતું નથી બોલો ટેડી ને તો મને અઢળક શક એ પાડ નાખ તારી રહી ગયું ના એ તો મને ખબર છે ડોગી વાવ આ બે સેમ જોડી થઈ ગઈ બે ની કપલ છે આમાં ઢીંગલી ઢીંગલી તમે મને કીધું તું મેં તો એક તો મને કયો તો તમે કીધું ઢીંગલી શું બોલતો તો હું મોજા ઓય બાપા કેટલો મોટો હાથ કેવું મસ્ત છે પૂરું બધા બોક્સ ખાલી અહીંયા પડ્યા આમ પડ્યા ઓલા પણ બોક્સમાં પડ્યા રેડી અને બેહાડવું કેમ થેન્ક યુ મેં કીધું સાપુ મારવા એ મને એવું લાગ્યું આગળ સિયાનું ટેડી તને સિયા પાસે જો કેવું મસ્ત છે જો આને શું કહેવાય ડોરેમોન હું હા ડોરેમોન ડોરેમોન બાંધ્યું છે એવું છે તો આ મસ્ત ભદો ઢીંગલો છે આ ડોગ છે પછી આ સેમ કોપી ટુ કોપી આ બે કપલ છે પછી આ મ્યાઉ મ્યાઉ છે કેમ બોલતી નથી જો આ બહુ મસ્ત છે આ સેમ ધમુ જેવી લાગે બ્લેક એન્ડ વ્હાઈટ ધમુ અડધા બ્લેક એન્ડ વ્હાઈટ છે ને અહીંયા વ્હાઈટ અહીંયા બ્લેક હા રેડી પછી આ ઓલું ડોગ આવે છે ને કયું કહેવાય પગ હા ઈ છે આ રેબિટ પછી આ પણ ટેડી છે આ એનું નાનું નાનું ભાઈબંધ પછી આ એનું મોટું ફ્રેન્ડ આ પણ રેબિટ છે વાવ પછી આને શું કહેવાય જેરી કહેવાય ટોમ કહેવાય જેરી જેરી ઓકે આ મૂછું વાળી જેરી પછી આ છે ટોમ મૂછું વાળો ઘેટુ જો ઘેટુ પણ બોલશે હમણાં હો. બોલની આ ક્યાં બોલે આ બોલતું જ નત એને વરસાદનું પાણી અડી ગયું તો આ છે ઈ ઘેટુ છે બે ઘરે તો આ મસ્ત મજાનો છે ડોરેમોન ખાધેલ પીધેલ ઘરથી લાગે છે અને આ પણ મસ્ત મજાનું ટેડી છે અને આનું તો કઈ સમજાણું જ નહીં આટલા મોટા બોક્સ માં નીકળ્યું તો આવું નીકળું ખાલી પ્રેન્ક એના માટે આ સોરી એનો આ પ્રેન્ક થેન્ક યુ એનો છેલ્લો બર્થડે નું છેલ્લું ગિફ્ટ હતું હવે આજ પછી બર્થડે જ નહીં આવે એનો કારણ કે બર્થડે ઉજવવાનો છે જ નહીં એને કીધેલું છે કે મારો બર્થડે હવે આજ પછી કોઈ દિવસ ઉજવવાનો બર્થડે છે ઉજવશું ને પણ ગિફ્ટ દેવાની આવી જ રીતના બધી મોટી મોટી એક મારું સિયા પોતે ઢીંગી છે જુઓ ને માથે વહીડું એક મારું આપણે એ બેન બદલાવું રેડી હવે ના હવે બર્થડે ગિફ્ટ આવી ગયું ને આવતા બર્થડે માં પાછું આવું જ ગિફ્ટ આપજો ઓકે આપણે એક સ્પેશિયલ રૂમ બનાવવાનો છે ટેડી રૂમ ઓલા પણ ખાટલો છે આનું ઘોડિયું છે હિંચકી જાય ને હુઈ તો હુઈ જા સિયા તું જાગી ગઈ તને તારું ગિફ્ટ કેવું લાગ્યું ગઈમું કે ન ગઈમું આ સિયા ગિફ્ટ છે ને બહુ મસ્ત છે વખાણ કર્યા
તમારા જેવું એક ટેડી બાકી, મારા જેવડું એક બાકી, એક સિયા જેવડું બાકી, એક હા ઉંદેડા જેવડું. એ મેં તમને એમ કીધું તું અવડું ટેડી કીધું તું, કેમ ન લીધું? તમારા જેવા જ કેમ બધા લીધા મોટા મોટા બંબુલા? ઓહો, છોકરું કરમાઈ ગયું, છોકરું કરમાઈ ગયું. નહીં, મસ્ત છે. એક મને આવડું ઈ આપણે બે લઈને આપણે બે જાવ. આમ જો આવડું પાંડા મને નતું લઈ દીધું. હા એવડું આપણ તો આમ જાતો કરું પણ ગાડી તો કાઢવા દે. ચક્કી ઓલી ચક્કી જોઈએ તો ગાઈસ આમ જો અહીંયા બેઠી કાચમાં કાચ તોડે આમ જો મજા આવશે તો. કેવી મસ્ત છે, પકડી લે ને. આગળ આ ચક્કી તું ચક્કી આગી રહે ને યાર, તું હું કામ મગજ ખાસ. મારું બાબુ છે. તો ચલો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે. સિયા ને બધા જ જઈ રહ્યા છીએ. સિયા તાર જમવા આવું કે? ઓય બેઠ હવે. થેન્ક યુ. વેલકમ. બે દિન ઓ બાપા મારી જિંદગીમાં કાઈ નથી, તું બાય જીન મારી હાલ ઝઘડો ન કર. મારી અવાજ જ ન થાવતો, મારી વાતને સમજ એટલે ઘણું. પણ મને સમજાતું જ ન. તું કાઈ નહીં. ચાલ બેઠો, હાલો બુક બહુ લઈ ગઈ છે. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. બાય. થેન્ક યુ. મહાદેવ. થેન્ક યુ. હાલો ભલે લેટ થઈ ગયો. તો અમે જમવા માટે જઈએ છીએ ને યુગ સાથે. યુગ, ગુજરાતી થાળી ખાવાની છે ને તારે? હા કેમ પણ ગુજરાતી થાળી તો પલક કરતા વધારે ખાય. ને અત્યારે વરસાદ ચાલુ થયો છે અહીંયા આગળ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, દેખાવાનું બંધ થઈ ગયો આગળ. આમાં મોબાઈલમાં સારું દેખાય. આ સાઈડ પાણી ભરાઈ ગયું એટલે ઘડીક ની અંદર. હવે બે આખો દિવસ પીડ્યો હોય તો હાલત શું થાય. ફાઇનલી જમવાનું મળી ગયું છે અને હોટલે પહોંચી ગયા. બહાર વરસાદ છે ફૂલ. નાને ભૂખ મરી ગઈ છે કેમ કે ટેડી જોઈને. હા, વિડીયોમાં તમુના વિડીયો જોયા કે ત્યાં કેવા કેવા બીજા પણ ટેડી હતા. તો પાછળ એક ઢીંગલી ને એક ટેડી બહુ મસ્ત હતો, એ ગમી ગયો. તો પલક છે અત્યારે અમારે પીપાઓની અંદર વરસાદ ચાલુ છે. જમીન અમે લોકો આવી ગયા અને પછી આઈસ્ક્રીમ ખાધું ને ઘણું બધું ખાધું. અને અત્યારે હું જાઉં છું ભાવનગર, એ પણ બસમાં. અશોકભાઈ અને જઈએ છીએ. પલક અહીંયા રોકાય છે. જાઓ. અમારે બીજી સિયા છે આ. મને હાલે આવ. પણ બસમાં જવાનું છે. છેલ્લે હાવ બિહાર છે ને તો હું બેહી જઈશ. ના આવે. હાલો આગળ આવું કે વલ્લક ને મૂકીને જાઉં છું કેમ કે મારે રિટર્નમાં થાર લાવવાની છે, એના માટે જાઉં છું. કે થાર ના એકલી પડી રહ્યો ને એટલા મોટા. મહાદેવ. તો અમે લોકો છે ને નીકળી ગયા છીએ વિક્ટર જોવા માટે. વિક્ટર થી બસ મળશે. તો વિક્ટર નો બસ મળે ત્યાં સુધી અમારે રોડ ઉપર ઉભાનું રહેશે. એટલે અમે ત્રણે છત્રી લીધી છે. સપો જોજો. મહાદેવ મજામાં. સબસ્ક્રાઈબર મળી ગયા. તો અત્યારે આ મારા ગામનો રસ્તો છે અને વરસાદ ઊભું રહેવાનું નામ જ નથી લેતો. પણ ભાવનગરમાં નથી, પણ અમે ભાવનગર લઈને જાશું. પણ મારા ભાઈ ઉભા છે, એનો પ્લાન એમ છે કે અમે મૂકવા આવે તો સારું. કેમ લાગે મૂકી જાવ? થાકી ગયા. જો વરસાદ કેમ થયું પૂરું. માવો ખાઈ જાય એટલે પૂરું થઈ જાય. વરસાદ વધી ગયો. અશોકભાઈ વાહે રહી ગયા તો સાયકલ લઈને ભાઈ ગયા. હાલો દોડો, આપણે દોડો. પાછા દોડાય. કેમ છે અશોકભાઈ? બ્રેક હતી કે? બ્રેક વગરના પગ ઢોળી. બ્રેક વગરની સાયકલ હતી એટલે ઊભી નથી રહેતી. ગમે એટલું હાચવી પણ પાછળ બધું ભલે. કેમ પાછળથી વરસાદ આવે. રાખશે ટ્રકમાં જવું. ટ્રકમાં છત્રી ગઈ આગળ ઇકો ઉભી રાખી છે. શું કે ભાવનગર? હાલો ઇકો મળી ગઈ ભાવનગર માટે. કેટલા ખુશ. ફાઇનલી અમને ઇકો મળી ગઈ છે અને દહેજની મળી છે. શાંતિથી પલ્લી ગયા પણ બેસી ગયા છે. બસ પેલા પહોંચી જશું એ ફાઇનલ. તો અમારી ઇકોમાં જે અમે આવ્યા એમાં ફાસ્ટેગ માંથી પૈસા પૂરા થઈ ગયા છે. તો ફાસ્ટેગ માટે અમે લોકો ઉભા છીએ અને ફાસ્ટેગમાં રિચાર્જ થશે ને 15 મિનિટ થશે તો ઉભું જ પડશે ને, બીજો કોઈ ઈલાજ નથી. બાકી તો ડબલ પૈસા દેવાના થશે. પહોંચી ગયો હું ઘરે. આવી ગયા સામે મહેમાન. એ આવ્યા જોઈ ગયા. ચાલો હું છું. હલો ચાલો કાલુ નહીં કાલુ બસ ચાલો બસ સારું. ચાલો ઉપર નથી જતો, ગાડી લઈ લઉં કેમ કે જે અમારી સાથે ગાડી લઈને આવ્યા છે મૂકવા માટે અમને અહીંયા સુધી, એમને અમે ભાડું આપ્યું પણ ટોલ નાકે છે ને એમના કંઈક ફાસ્ટેગમાં રિચાર્જ નહોતું એટલે ત્યાં પૈસા દેવાના ડબલ થતા હતા.
અને હું ગયો એટલે ઓળખી ગયા હતા કે સબસ્ક્રાઈબર હતા, એટલા માટે પેમેન્ટ ત્યાં નથી લીધું. એટલે એ લોકો પછી અમને ઘરે મૂકવા આવ્યા. એટલે એને પછી ભાવનગર બાયપાસ જોયું નથી, તો મેં કીધું ચાલો બાયપાસ સુધી હું તમને છોડી જાઉં. તો થાર લઈને છોડી આવું. તો અહીંયા કોઈ કે છે ને ભાઈ ચિઠ્ઠી મૂકીને ગયું છે, ખબર નહીં શું છે. સબસ્ક્રાઈબરે ચિઠ્ઠી લખી છે, મને અત્યારે ધ્યાનમાં આવ્યું, મેં તો આ શું લખ્યું છે. જયસુખ સીટબેલ બારે છે, અશોકભાઈ ઇકોમાં છે. આને ચિઠ્ઠી ની ઉતાવળ છે કે હું ચિઠ્ઠી લઈ આવું. ઉડી જાય ચિઠ્ઠી ના આવે ગાઈસ છે કેવું સોંગ ગાય ક્યારનો ચિઠ્ઠી માટે. ચાલ લઈ આવું. ફેર એક મિનિટ આગળ રાખો ટર્નિંગ માં. ચાલ તો લઈ આવું, પછી ગાઈસ ને દેખાડી દે શું છે એમાં. સબસ્ક્રાઇબરે ચિઠ્ઠી આ સાઈડ છે. તો ફાઇનલી ભાઈ જાય છે ઇકો. હું અહીંયા સુધી ને નારી ચોકડી હાઈવે સુધી પહોંચાડી દીધા છે. હવે અમે લોકો નીકળીએ અહીંથી. ખાસ કરીને સબસ્ક્રાઇબર ની ચિઠ્ઠી આવી હતી, એ પણ વાંચી લઈએ આપણે. હું તમને મળવા માટે આવેલો હતો તારીખ 21/7/2024 ના રોજ, પણ તમે ના મળ્યા, તમે હાજર નતા, અને હું તમારો બહુ મોટો ફેન છું. થેન્ક યુ ભાઈ. અને મોબાઈલ નંબર આપેલા છે અને ઇન્સ્ટા આઈડી આપેલી છે. માય નેમ ઇઝ ક્રિશભાઈ. થેન્ક યુ સો મચ. તમે કયા ટાઈમે આવ્યા હતા? કેમ કે અમે ભાવનગરની અંદર 30 દિવસની અંદર 25 દિવસ જ અમે ઘરે હોઈએ છીએ, એટલે તમે ઘરે આવો છો એ કઈ વાંધો નહીં, પણ ખોટા ધક્કા ન ખાવ. તમે ક્યાંથી આવો એવું કઈ લખ્યું નથી આમાં, બટ દિલથી થેન્ક યુ સો મચ કે તમે ઘરે સુધી આવ્યા હતા અને આ ચિઠ્ઠી તમારો મેસેજ મારા સુધી પહોંચ્યો. તો થેન્ક યુ સો મચ ભાઈ. મહાદેવ. સોરી ભાઈ, મિસ્ટેક થઈ ગયું. અશોકભાઈ કીધું ત્યારે ખબર પડી કે 25 દિવસ અમે ઘરે નથી રહેતા, 5 દિવસ જ ઘરે રહી છે. ઓલું ઊંધું થઈ ગયું, 25 દિવસ ઘરે રહી ને 5 દિવસ બહાર રહી, એવું થઈ ગયું હતું. સોરી. રસ્તામાં અમે ઊભા, રિક્ષા થઈ ગઈ કોથા ખાઈએ 3. નીકળે એમ છે નહીં, તો મેં કીધું થારની વાય બાંધીને કાઢી દઈએ. કાકા એકલા છે ને, ફેમિલી હેરાન થાય છે. આવું 3 છોકરા ને એવું બધું ભેગું છે, તો 2 મિનિટમાં આપણે એની ગાડી કાઢી દઈએ. હાલો એ ભાઈ પેલા આમ કરવી પડે, એને સીધી કરવી પડશે. અમે ખેંચવા લાગો આપણે આ બાજુ. હાલો ગાડીનું મોઢું સીધું કરીએ. હાલો ઊંચી કરો. નો થાય નો આવે ગાડી ખૂટી ગયેલી રિક્ષા. હાલો જો પગ જો. હાલો બસ હવે ખેંચવાની છે. હવે રેવા દો. હાલો ચાલુ કર. હાલો હા બસ જો આવી ગઈ. હા તારે બાંધવાની જરૂર ન પડી, નીકળી ગઈ. સારું હાલો, ગાડી નીકળી ગઈ છે. કોઈને કઈ થયું નથી એટલે વાંધો નહીં. કઈ થયું નથી ને કોઈને. 3 ગલોતિયા ખાતી ગાડી આવી ગાડી. થારે બાંધવી ન પડી, નકર થારે બાંધત જો નો નીકળી હોત ને તો. પણ મેં તો એમાં વજન શું હોય, મેં કીધું 3 ગથોલિયા ખાઈ તો કોઈ વાગ્યું નથી. દાદા અંકાર એટલે દાદાને દેખાય ઓછું ને એટલા માટે. 2-3 ગર્લ્સ ને એવું છે. હાલો હવે નીકળીએ ફટાફટ. અમે પલ્લી ગયા તો અમે ઘરે પહોંચી ગયા પાટલો નાખીને. ઊંઘ આવે ને? ઊંઘ આવે? અરે એક રિક્ષા પડી ગઈ હતી ખાળિયામાં, તમે એને કાઢતા હતા એટલે પછી વાર લાગી. પલકને દુખે છે અત્યારે પેટમાં, તો અમે લોકો જાય છે કિનલી સોડા લેવા માટે. તમને આ કેમેરો છે જોજો, દેખાય કેમ પણ આમાં કે તમારા ફોનમાં તો સારું દેખાય છે. ગાડીમાં લીધે ધવાડા નીકળવા માંડ્યા. હું રાજુલા શું કામ જાઉં છું? તો રાજુલા પલકનું ગિફ્ટ બાકી છે, મતલબ કે ગિફ્ટ ઈ બાકી છે. ચાકુ છે એમાં.